દોસ્તો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ટેલિપ્રાઇમમાં ક્લાસમાં તમારું સ્વાગત કરું છું. દોસ્તો આજે F1 ફીચર વિશે આપણે વાત કરવાના છીએ. F11 ફીચર્સથી આપણે જાણી શકીએ છીએ કે દોસ્તો કે આપણે કંપનીમાં કયા ફીચર્સ ચાલુ રાખવાના છે કે નહીં. તો સૌથી પહેલાં F11 પ્રેસ કરીને આપણે કંપનીની સ્ક્રીન ઉપર આવી જશે. આપણી કંપની પારસ ટ્રેડરને આપણે સિલેક્શન કરી લેશું. ત્યારબાદ જેમ તમે જોઈ રહ્યો છો તેમ બધા ફીચર્સને આપણે વ્યવસ્થિત રીતે જોવાના છે, ચેક કરવાના છે. મેઇનલી આપણા જો ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે તેને આપણે ચેક કરી લેશું. તો તમારે આ ફીચર્સને તમારે ચેક કરવાના છે. જે રીતે મેન્ટેન ઇન્વેન્ટરી, તમારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવું છે કે નહીં. ત્યારબાદ આગળના તમારા ફીચર્સ છે એ તમે વન બાય વન તમે ધીરે ધીરે તમને અગાઉ પણ ખ્યાલ અગાઉના લેક્ચરમાં આવશે. તો અત્યારે જરૂરી ફીચર્સ ઇન્વેન્ટરી છે, જીએસટી છે, એ જીએસટી ફીચર યસ રાખેલા છે. તો આ બધા ફીચરને યસ રાખી અને આપણે આગળ ओके सिलेक्शन આપણું કરી લેશું. सिलेक्शन करने के बाद हम आगे देखेंगे, हम अपना जीएसटी नंबर है वो सब कुछ सबसे पहले एंटर करके देखो. एंटर करने के बाद में हमको हमारी स्क्रीन आ गई है. तो उसमें हम देखते हैं कि हमको जीएसटी नंबर हमारा रेगुलर रखना है और वो सब चीज़ के बारे में हमको जीएसटी नंबर ऐड करना है. तो सब चीज़ के बारे में आपको पता चल जाएगा. तो ये सब चीज़ का आपको ध्यान रखना है कि हमारे दोस्तों कि आपको कोई मुसीबत ना आए, ताकि आप ये बिल यस करना है तो आप ये बिल यस कर सकते हो. ये सब चीज़ें आपको एंट्री करना है और कंपनी को सेव कर देना है, ताकि आपका फीचर्स आपको हेल्पफुल रहेंगे. थैंक यू दोस्तों, जय श्री कृष्ण.